દર્શક મિત્રો, કરાર ઉપર રહેલા ઉમેદવારોને અહીંયા ખુશખબરી જોવા મળી રહી છે. પગાર ડબલ કરવામાં આવ્યો છે. શું તમે પણ કરાર ઉપર છો? તો આ માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. મિત્રો, એકવાર માહિતી અંત સુધી નિહાળજો. શું અપડેટ છે વિગતવાર માહિતી આપવાનું છું. વિડીયો ઉપર નવા આવેલા છો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, મહત્વની અપડેટ શું છે? જે લોકો કરાર ઉપર સરકાર પ્રોત્સાહન આપી રહી છે, કરાર ઉપર રહેલા ઉમેદવારોને અહીંયા વેતન છે એ પ્રતિ માસમાં વધારો કરવામાં આવી રહ્યું છે. હવે શું અપડેટ છે નવા એ આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, ખાસ કરીને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે અથવા તમે સર્ચ કરી શકો છો. જો આપણું ચેનલનું નામ છે એ તમને ટેલિગ્રામ ચેનલ જોવા મળી જશે, જ્યાં તમે અપડેટ તમને વારંવાર ત્યાં અપડેટ જોવા મળી જશે. એન્ડ કોઈ પણ પ્રકારની પીડીએફ આવે છે ત્યાં પણ તમને એની અપડેટ મળી જશે. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વે અને આરોગ્ય મંત્રી ઋતિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગમાં રાજ્યોના તમામ નાગરિકના શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા કટિબદ્ધ છે. એટલે કે મિત્રો, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે આરોગ્ય મંત્રી છે ઋતિકેશ પટેલ, તમામ નાગરિકોનું શ્રેષ્ઠ આરોગ્ય સેવા માટે એ લોકો કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ આરોગ્ય સેવાના વધુ સુદૃઢ બનાવવા માટે CHC સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, એ પણ કરાર ઉપર છે. જે લોકો કરાર ઉપર જે આરોગ્ય વિભાગમાં નોકરી કરી રહ્યા છે એમના માટે અહીંયા મહત્વની અપડેટ જોવા મળી રહી છે. તો તમને સ્ક્રીન ઉપર પણ જોવા મળી રહ્યું છે કે અહીંયા પગારમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે અધરવાઇઝ જેમના પાસે ડિગ્રી છે, MD છે, પછી જે ખાનગી રીતે જોડાયેલા હતા. વાત કરીએ તો કે રાજ્યના કરાર આધારિત તબીબોના ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વધુ ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબો પ્રતિ માસ વેતનમાં માતબર રકમ વધારો કરવામાં આવ્યો છે. તજજ્ઞો ખાનગી પ્રેક્ટિસ વગર જે 95,000 પ્રતિ માસે વેતન આપવામાં આવતું હતું તે વધારી ₹1,30,000 આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજે 37% જેટલો વધારો અહીંયા તમને જોવા મળી રહ્યો છે. તો આ જે વધારો છે એ સરકાર તરફથી કરવામાં આવ્યો છે, જેમાં ઘણા એવા ઉમેદવારો છે જે લોકો કરાર ઉપર હતા એમને સારો એવો અહીંયા મંથલી ઇન્કમ એમને જોવા મળી જશે. જે 95,000 પ્રતિ માસ હતી તે વધારી 1,30,000 કરવામાં આવી છે. તો આવી રીતે સરકાર છે મિત્રો પ્રોત્સાહન આપી રહી છે. તમામ જે ખાનગી તબીબો અથવા ખાનગી રીતે જોડાઈ રહ્યા છે, કરાર ઉપર જોડાઈ રહેલા છે, એમના પગારમાં સ્ટેપ બાય સ્ટેપ વધારો કરી રહી છે. બાકી મિત્રો, જ્ઞાન સહાયક પણ કરારમાં છે. બાકી સરકાર દ્વારા અગાઉ શું નિર્ણય લેવામાં આવશે એ નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.